તો આવું તો શું થયું કે અમારે વેંડી ઠેકીને ભાગવું પડ્યું? તો જય ઠાકર જય ઓડવાળા. આજે છે બુધવાર ને અત્યારે આપણે વરસાદની આગાહી છે, એટલે આપણે ઠાકર અટકી ગયા આપણો પાલો. એટલે આપણું અત્યારે કઈ નક્કી જ નથી પાલો ઢાંકવો કે નહીં. તોય મેં કીધું હાલો ને ઢાંકી દઈ. વળી $1.5 ની નિર્ણય પર લઈ જાય. ये बड़ी अच्छी बात कही आप. પછી ત્યાંથી આપણે નીકળી ગયા વેંડી ઠેકવા. એ મોરે મોરો અને પાછી દાબી રહી ગઈ. પછી ચડાવી રોંગે રોંગમાં અને ભૂગી ગયા તા વેંડી ઠેકવાને ટાણે ને અહીંયા મીટિંગ આલી દીધી. પછી થઈ ગયું ડન ને સડવા માંડ્યા વેંડીએ. કેમ સાડા બાકી જો વેંડીએ ચડ્યા એટલે અહીંયા ડુંગળીના પાંદડા નાખવાના છે. આપણે બેસી ગયા અહીંયા ને એ પૂરા નાખી દે. આપણે તો અહીંયા બેસીને વ્યૂ જોઈશી. આપણી ગાડીઓ જોવા પડી, અહીંયા જ મીટિંગ ડન થઈ. ને પછી આપણે લઈ લીધા ગાડીના કંઈક શૂટ, કેમ કે આપણે કર્યું છે ગાડીનો વિડીયો એડિટ. ગાડીના શૂટ લઈને હું આવી ગયો તો અહીંયા ભૂતિયા હવેલી ના અયોધ્યા સોસાયટીમાં. પછી ત્યાંથી આપણે આપણું કામ પતાવીને નીકળી ગયા ઘર બાજુ. અને ઘરે આવીને જોયું તો અહીંયા ડિસ્કા કરતો હતો पुष्पराज. પછી રોંઢો થયો ને આપણે સગાઈ નાખી પતંગ અને જવા દીધી જો ઠેઠમાં લડાવા. પછી ઘડીક વાર તો મેં સગાવી નાખી જો રાય દેખાય ને. પછી એમ બે નીકળી ગયા જેતપુર ગાડી બદલાવા માટે. ગાડી બદલાવીને આવી ગયો તો નાને તાપણા કરવા માટે બાકસ દેવા આવી ગયો. ત્યાંથી નીકળી ગયો હું ઘર બાજુ. આજનો મિની બ્લોગ આટલો જ.